ઓકે, સો સ્કિનને બેઝિકલી 3 ફૂડ એટલે કે 3 પ્રોડક્ટની જરૂર હોય છે કે જે નોન નેગોશિયેબલ હોય છે. એમાં સૌથી પહેલું તો છે કે ફેસ વોશ, ક્લિન્ઝર એ પણ કહી શકો છો એને. તો આ ફેસ વોશ, ક્લિન્ઝર તમે માર્કેટમાંથી કંઈ પણ લેતા હો છો, પણ શું તમને ખબર છે કે તમારી સ્કિનને સૂટ કરે છે કે નહીં? બીજી વસ્તુ, તમારી સ્કિનનો ટાઈપ કયા પ્રકારનો છે, કે એ ઓઇલી છે કે ડ્રાય છે કે પછી કોમ્બિનેશન સ્કિન છે. તો ફેસ વોશ કે ક્લિન્ઝર કમ્પલસરી છે કે જે તમારી સ્કિનને ક્લીન રાખે. તો એ ઘણા બધા માર્કેટમાં અવેલેબલ હોય છે, પણ તમારી સ્કિન માટે કયું બેસ્ટ રહેશે? તો એના માટે જો તમારી ડ્રાય સ્કિન હોય તો એ પ્રમાણે, ઓઇલી સ્કિન હોય તો એ પ્રમાણે, અને કોમ્બિનેશન સ્કિન હોય તો એ પ્રમાણે યુઝ કરવું. બીજી વસ્તુ, તમને પિમ્પલ કે એવી કોઈ તકલીફ હોય કે પિગમેન્ટેશનની તકલીફ હોય તો એ પ્રમાણે ફેસ વોશ યુઝ કરવા. હવે આપણે અહીંયા ઇન્ડિયામાં 3 વેધર છે. સો તમારો ફેસ જેવો શિયાળામાં છે એવો ઉનાળામાં નથી હોતો, એવો ચોમાસામાં નથી હોતો. તો ઓલવેઝ તમે જે પણ પ્રોડક્ટ યુઝ કરો એ તમારી સ્કિન કન્સર્ન વાઇઝ, બીજી વસ્તુ જે બી વેધર છે એ વાઇઝ યુઝ કરવાનું હોય છે. પરંતુ તે કેટલી વાર યુઝ કરવું જોઈએ? તો ફેસ વોશથી ફક્ત 2 વાર મોં ધોવું એ ઇનફ છે, એક સવારે અને એક રાત્રે. હવે આપણે ડિસ્કસ કરીશું સ્કિનનું સેકન્ડ પ્રોડક્ટ, સેકન્ડ બેઝિક ફૂડ. તો એ વિડીયો માટે સ્ટે ટ્યુન.